ખાસ કરીને એક ફોકસમાં બનતું દેખાયું છે, કારણ કે રેપિડોમાં પોતાનો 12% હિસ્સો 2400 કરોડમાં કંપની અહીંયાથી વેચશે અને સાથે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે. આ બધા પર માહિતી જાણીએ સહેબી યતીન મોતા પાસેથી. જી યતીન, ગુડ મોર્નિંગ. શું છે આના પર અપડેટ્સ? તો સ્વિગીની વાત કરીએ તો બે વસ્તુ થઈ છે. સૌથી પહેલાં વાત કરીએ તો રેપિડો જે એમણે થોડા વર્ષો પહેલાં લગભગ 1400-1500 કરોડની વેલ્યુએશન પર ખરીદ્યું હતું 12% હિસ્સો, તે હવે ફાઇનલી વેચવાના છે. એટલે લગભગ 2400 કરોડમાં તેઓ 12% હિસ્સો બે કંપનીઓને વેચવાના છે, જેમાંથી વેસ્ટબ્રિજ એક છે અને બીજી એક ફોરેન કંપનીને તેઓ પોતાનો હિસ્સો વેચવાના છે. આનાથી કંપનીની પાસે 2400 કરોડનો કેશ અવેલેબલ થઈ જશે, જે આવનારા જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ માટે અને કેશ ફંડ માટે તેઓ વધુ મજબૂતાઈ સાથે પોતાની બેલેન્સ શીટ ઉપર રાખી શકે છે. 3-4 બ્રોકરેજ આવી છે આ પર્ટિક્યુલર કાઉન્ટર પર. સૌથી પહેલાં વાત કરીએ તો મોર્ગન સ્ટેનલી, તેઓ ઓવરવેટ છે. 450નો તેમનો લક્ષ્યાંક છે અને તેમને લાગે છે કે જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી એને લાગતા જ આ અનાઉન્સમેન્ટ આવી છે. અને જે ઇન્સ્ટામાર્ટ બિઝનેસ છે તેમને બી તેઓએ કન્સોલિડેટ કર્યું છે પોતાની હોલી ઓન સબસિડરીમાં. અને ક્યાંક ને ક્યાંક અહીંયા હવે ક્વિક કોમર્સ ઉપર ફોકસ જે મેનેજમેન્ટનું વધુ બની રહ્યું છે તેના કારણે તેઓ આ વસ્તુને એપ્રિશિએટ કરી રહ્યા છે. નોમુરાનું 550ની ટાર્ગેટ સાથે બાયનો કોલ છે અને તેઓને લાગે છે કે જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે એના ઉપર બી જે ફોકસ કંપનીનું વધી રહ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ કેશ કામ આવશે, જેના કારણે આવનારા 10 થી 15 ક્વાર્ટર્સ માટે ક્વિક કોમર્સ સેગમેન્ટને કોઈ વધારે કેશ ઇન્ફ્યુઝનની જરૂર નહીં પડે, કારણ કે જે બેલેન્સ શીટ ઉપર કેશ છે અને આ ટ્રાન્ઝેક્શન જે કેશ આવે છે તે ઘણું અપૂરતું રહેશે. જી યતીન, આભાર આપનો આ માહિતી માટે. તો ખાસ કરીને સ્વિગી માટે એક આપણે નજર રાખીશું. ધ્રુમિલ, ચર્ચા કરી છે આપણે શરૂઆતમાં સ્વિગી પર, પરંતુ અત્યારે એક લેવલ્સ જાણી લઈએ, કારણ કે પ્રોફિટ બુકિંગ ગેપ અપ ઓપનિંગ થયું ત્યારબાદ સ્વિગીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ લેવલ્સ નથી ટક્યા. ઇનફેક્ટ ડે સ્લો પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે. સેટઅપ કેવું છે સ્વિગીનું? આપણે મેન્શન કરેલું 461 ની ઉપરની આવરલી ક્લોઝિંગ આવશે ત્યાં બાય ઇનિશિયેટ કરાય. હમણાં આપણે જોઈએ ઓપન 458.20 થયો અને ત્યાંથી જે હાઈ બાયના 460.90 ના બાયના છે, તો આપણા લેવલ સુધી તક ટ્રિગર નથી ત્યાં. વેઇટ એન્ડ વોચ કરો. લોઅર એન્ડ પર 440 ઇમિડિયેટ સપોર્ટ છે. જો આ લેવલ બ્રીચ થશે સો આપણને સ્ટોક 435 અને 432 ના લેવલ શોર્ટ ટર્મમાં બગાડી શકે છે. સો આઉટલુક ડેફિનેટલી પોઝિટિવ જ છે. હાયરના ફોર્મેશન્સમાં જ ટ્રેડ કરે છે, બટ મોમેન્ટમ પિક કરવું હોય સો બાય અબવ 461, 475 ના ટાર્ગેટ્સ માટે, અને લોઅર એન્ડ પર જે આપણો સ્ટોપ લોસ રહેશે ત્યારે એ 450 નો રહેશે. 475 ટાર્ગેટ, 450નો સ્ટોપ લોસ. થોડી વાર પહેલાં જ આપણે ધ્રુમિલ સાથે આમ તો ચર્ચા કરી, પરંતુ અત્યારે જે રીતે ડે સ્લો બનાવ્યા છે ધ્વનિ, સ્વિગી માટે આપની પાસેથી પણ વ્યૂ લઈ લઈએ. આજે તો આ સમાચાર કંપની માટે છે, ગેપ અપ ઓપનિંગ પણ થયું, લેવલ્સ નથી ટક્યા, પ્રોફિટ બુકિંગ જબરદસ્ત બતાવી રહ્યું છે, પરંતુ સેટઅપ કેવું છે સ્વિગીનું? ઓવરઓલ ચાની સ્વિગીનું સેટઅપ જોઈએ તો અહીંયા આગળ આપણાને એક બોટમ ફોર્મેશન જોયા પછી આ મહિનાના આ વર્ષના મે થી આપણાને એક અપવર્ડ રાઇઝ આની અંદર ક્લિયરલી જોવા મળી રહી છે. બટ અત્યારે ફિલહાલમાં ફરીથી આ મોમેન્ટમ જે રેઝ્યુમ કરવા માટે અહીંયા આગળ ઉપરની તરફ 465 નું લેવલ છે એ કાઉન્ટરે ક્રોસ કરવું ઘણું નેસેસરી થઈ જશે, કારણ કે પાસ્ટમાં પણ સેમ લેવલ પર આપણાને એક રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે. એટલે ફ્રેશ બાયની ઓપોર્ચ્યુનિટીઝ 465 ની ઉપર આની અંદર શોધવી જોઈએ. પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને રાખો. નીચેની તરફ તમારો સ્ટોપ લોસ આની અંદર જે રાખવાનો રહેશે તો અહીંયા આગળ 430 ના લેવલની પાસે સ્ટોપ લોસ સ્પેસ કરો. 130 સ્ટોપ લોસ ત્યાંથી રાખી શકો છો, ખાસ કરીને સ્વિગી માટે. ધ્વનિ, અન્ય સ્ટોક